ડિપાર્ટમેન્ટ તરફથી 2,65,00,000 રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી હતી અને એ રકમમાંથી જ્યારે પણ આપણે કોન્ટ્રાક્ટરને વાત કરવામાં આવી ત્યારે એમણે ફક્ત ને ફક્ત ભાલેજ ઓવરબ્રિજના બંને બાજુ કોન્ક્રીટ કરી આપી છે અને ઉપર રીસર્ફેસિંગ કરીને છોડી દીધું છે। તો શું 2,65,00,000 ફક્ત આટલું જ કામ શક્ય છે કે આમાં કોઈ બહુ મોટું કૌભાંડ થયું છે? બીજું કે તમે જોઈ શકો છો કે ભાલેજ ઓવરબ્રિજ પરથી કેટલો બધો ટ્રાફિક વ્યવહાર પસાર થાય છે। તો આ ટ્રાફિક વ્યવસ્થાની રોડ સેફટીનું શું? આજે બંને સાઈડો એંગલો મારી તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ એંગલો તૂટેલી છે। બંને સાઈડનો વર્ષોથી જ્યારે બી બ્રિજ બન્યો ત્યારે બંને સાઈડે એ લોકોએ ઉતારવાના દાદર આપેલા, એ દાદરનું કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી નથી, એ લોકોની એંગલ કરી નથી। બીજું કે રોડ પરથી પસાર થતા ઘણી જગ્યાએ એંગલો તૂટેલી છે। અત્યાર સુધી એ લોકો એંગલોની કોઈ વાત કરવા જ રાજી નથી। એ લોકોનું એવું કહેવું છે કે ભાઈ આ જે 2,65,00,000 ફાળવવામાં આવ્યા એમાં એંગલ કે કોઈ વસ્તુ આવી નથી રહી, અમને તો ફક્ત રીસર્ફેસિંગ ઉપર બ્રિજ પર કરવા